મારાથી પીછો છોડાવવા માંગે છે તો તારે તારી જિંદગીની કોઈ કેવી વાત કહેવી પડશે જે તારા સિવાય બીજું કોઈ ના જાણતું હોય. હું એ વાત કહેતો તો તું મારો પીછો છોડી દઈશ? પણ જો એ વાત તારે બીજા કોઈને નહીં કહેવાની. બોલ. હા, જો આ વાત ખોટી નીકળી ને તો આખી જિંદગી તારો પીછો નહીં છોડો. નહીં નીકળે, ખોટી નહીં નીકળે. હું જો જા ચંપા, તને મુક્ત કરું છું. થેન્ક યુ. ચંપા દીપિકા કદુ કોણ મારો હાથ પકડીને ગોવાના બીચ પર લઈ જતી હોય ને એવું લાગે છે. લતેશ, તારી દીપિકા તારી સામે ઊભી છે. લતેશ, દીપિકા તું આંખો ખોલું. આંખો ખોલ લતેશ. ખોલું છું. 1 2 3. લગ્ન મારે નથી કરવા, મારે લગ્ન નથી કરવા, મારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નથી નોંધાવું. નતેશ પસંગ આત્મા, મારે લગ્ન નથી કરવા. હું જિંદગી ભર તારો પીછો નહીં છોડું. જિંદગી પીછો. મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. તું મારાથી પીછો છોડાવવા માંગે છે તો તારે તારી જિંદગીની કોઈ કેવી વાત કહેવી પડશે જે તારા સિવાય બીજું કોઈ ના જાણતું હોય. એટલે તમારી જિંદગીનું સસ્પેન્સ જાણવા માંગે છે? હા, એક વાત છે, એ જ કહી દઉં. આત્મા છે કે કોઈને કહેવાની છે? જો આત્મા બેન એટલે આત્મા હું કહું છું, સાંભળ. જો આ વાત ખોટી નીકળીને લતેશ તો 7 જન્મ સુધી તારો પીછો નહીં છોડું. ના ના ના, મારી હિંમત છે કે હું તારી આગળ ખોટું બોલું. જા લતેશ, હું તને મુક્ત કરું છું. જઉં છું. લતેશ, કાંતા ડાર્લિંગ, ક્યાં છે તું? પોપટ, પોપટ તું અહીં જ ઊભી છું. પોપટ, પોપટ, હું બરાબર તારી પાછળ ઊભી છું. જગ્યાએ મને જોઈને ડરી મને આઈ લવ યુ કહ્યું હતું ને? ના 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 જો તારે મારાથી પીછો છોડાવવો હોય તો તારે તારી જિંદગીની કોઈ કેવી વાત કહેવી પડશે
જે તારા સિવાય બીજું કોઈ ના જાણતું હોય. અને એ વાત ખોટી નીકળી ને તો 7 જન્મ સુધી તારો પીછો નહીં છોડો. જા પોપટ, હું તને મુક્ત કરું છું. થેન્ક યુ પોપટ. પોતાના બાથરના બગીચામાં ઉતર. હવે પછી તારે જેલના સળિયા જ ગણાવવાના. છેલ્લી વાર જવાના. હવે ભૂત નથી, આ તારો કરશન કાકો છે અને આ કરશન કાકાનું ઘર જાગું છે. અમારા બેટાઓને સપનામાં હવે પૂતળી માંડ્યા. એના બાપાનો જ છોકરો પૂતળી બેટો નેટા જ કરતો છે. શું છે? સપનામાં છોકરી આવી લાગે. આ કાકા એ છોકરી અમારા સપનામાં આવી અને ભૂત બનીને બીવડાવ્યા. બોલો કાકા બોલો. એ મારા સપનામાં આવી છે કે મને સંભાળતો પણ મારી તો ક્લિયર. એટલે તારે રાત્રે જો સપનામાં વાત કરી એ સપનું ભાઈ બચી નથી ગયા. શરૂઆત તો હવે થાય છે. છાપું કે ટીવી જુઓ છો? છાપું વાંચો છો? છાપામાં અને ટીવીમાં સમાચાર કે વર્લ્ડનો ઇન્ટરનેશનલ માફિયા કબાડી ભારતમાં પ્રવેશ્યો છે. અરે એ ડોનને તો હું ચપટીમાં મસળી નાખું. ભાઈ કેડી નથી, કબાડી છે. વર્લ્ડનો મશહૂર માફિયા આ ભારતમાં ઘૂસ્યો છે. તારા ઘરમાં નહીં જા જઈને ચા બનાવ. ચા બનાવવાનો તારો વારો. હા તો અહીંયા રહું છું ને એટલા ચા બનાવું છું. નહીં તો એક દિવસ જોજો ચા ચા ન કરો મારા માટે ચા બનાવતા હશે. બરાબર છે દીકરા, ઉપર બરાબર છે. ચા કરો તારા માટે ચા બનાવતા હશે. શું છે હવે પછી તું જેલમાં જવાનો. જેલમાં તારા જેવા ઘણા બધા લોકો હોવાના. આટલા બધા લોકો માટે 4 માણસ તો જોઈએ ચા બનાવવા. જ્યાં જઈને ચા બનાવ. મારું રોજ છે ને અમી સિંહ નું ગીત નથી લાગતું. ટો 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 કરે. ડેફિનેટલી
પગમાં કોઈ તકલીફ છે સાહેબ? આમાં સાહેબ હું આ કામ નરાતા तुम जीवन મને જેવું તેવું ઇન્સ્પેક્ટર ના સમજતા હો તો કેવો સમજીએ પહોંચી જશે પગલી. અચ્છા તમે લોકો છાપું તો વાંચતા હશો ને? ના અમે છાપું નથી વાંચતા કારણ કે એ છાપું કરસન કાકા વાંચે છે. છાપું ન્યૂઝ આવ્યા છે એ જ ને કે મશહૂર ઇન્ટરનેશનલ માર્કેટર કબાબ પ્રવેશ્યો છે. હા બસ એ જ. એ મશહૂર ડોન કબાબ બંદીને પકડવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. નક્કી નક્કી સરકારે છે ને કબાબટી પાસેથી પૈસા ખાધા હશે. તને કેમ ખબર પડી? ભાઈ સરકારે કબાબટી પાસેથી પૈસા ખાધા હોય તો જ એનો કેસ આવા ઇન્સ્પેક્ટરનો હોવા પર પકડાય. અમને તો છાપાના ન્યૂઝ સાંભળીને તમને પણ તમને જે કહેવા જઈ રહ્યો છું એ તમારા નીચેથી જમીન ખસી જશે. આ બધી ફિલ્મો જોઈ છે પણ હું જે ફિલ્મ બતાવવા જઈ રહ્યો છું એ તમે નહીં જોઈ હોય. એટલે ફિલ્મ આ વગર સીડીની ફિલ્મ છે. મને તો લાગે છે આ સાહેબની સપનામાં છે ને બધી આઈ લાગે છે ત્યાં બધી વાતો કરે છે. હવે તમને લોકોને હું જે કહેવા જઈ રહ્યો છું તમે ચૂપચાપ શાંતિથી સાંભળો. ઇન્ટરપોલના ન્યૂઝ સાચા છે કે મસૂર ડોન કબાબટી છેલ્લા કેટલાય સમયથી ભારતમાં પ્રવેશ્યો છે અને હવે પાક્કી માહિતી મળી છે કે રોજ પડતો કરીને તમારા એટલે તમે કેવો શું માંગો છો? કરસનદાસ અમને પાક્કી માહિતી મળી છે કે મસૂર ડોન કબાબટી દેશ પડતો કરીને તમારા ગામમાં રહે છે. એટલે તમારા ઘરમાં રહેતા ત્રણમાંથી કોઈ મસૂર ડોન કબાબટી છે. નહીં ઇન્સ્પેક્ટર સાહેબ એવું કેવી રીતે બની શક્યા? આ ત્રણેય તો મારા ઓળખીતા છે. કરસનદાસ તમને હજી માફિયાનો નેટવર્ક નથી ખબર. એ લોકો જે ધારે કરી શકે છે એટલા માટે કેટલા કેટલાય સમયથી કબાબટી તમારા ઘરમાં રહે છે એને રૂગાતું કઈ જવું. કોણ છે તમારામાંથી કબાબટી? કોણ? ચંપક? પોપટ? લતેશ? નહીં ઇન્સ્પેક્ટર સાહેબ તમારી કંઈક ભૂલ થતી લાગે છે. કરસનદાસ અમને પાકી માહિતી મળી છે એ પણ અમારા હાઉસ ઓફિસર કવિતા મેડમ દ્વારા. કવિતા મેડમ? એ કોણ છે? સીબીઆઈ ઓફિસર કવિતા તિવારી. મેડમ તમે અંદર તો પછી તમારું ખૂન તમારી આત્મા બધું શું? રમત હતી ઇન્ટરનેશનલ ડોન કબાબટીને પકડવાની. એટલે ગઈકાલે રાત્રે અમે જે આત્માને મળ્યા હતા એ સપનું નહીં પણ હકીકત હતી. હા હકીકત હતી. મારું ખૂન થવું પછી તમને આત્મા બનીને તમારી જિંદગીની કોઈક એવી વાત પૂછવી એ બધું પ્લાનિંગ હતું. હા અને અમારા જન્મ પેટે કબાબટી છે એટલે તમને જિંદગીની પર્સનલ વાત કહીએ છે એમ જ ને? તમે ત્રણેય એટલા સમજદાર છો કે મારે તમને સમજાવવાની જરૂર જ નથી. તો મેડમ આપણે કબાબટીને ગિરફ્તાર કરીએ. એક મિનિટ ઇન્સ્પેક્ટર સિંઘમ. યસ મેડમ. કબાબટીને ગિરફ્તાર કરતા પહેલા મને એ માણસનો આભાર માનવા દો કે જેના લીધે આ પ્લાનિંગ સક્સેસફુલ રહ્યું. થેન્ક યુ કરસન કાકા. ઇન્સ્પેક્ટર મેડમ જ્યારે મારી જોડે અવાજ લઈને આવ્યા અને કબાબટીને પકડવા માટે મારી મદદ માંગી ત્યારે મેં એમને કહ્યું હા દેશની સુરક્ષાનો મામલો છે હું તમારી સાથે જ છું. આ 2 દિવસ માટે અમદાવાદ જવું મેડમનું આત્મા બનીને તમારી જોડેથી વાત કઢાવી
આ બધું જ અમારો પ્લાન હતો કબાબ ભટ્ટીને પકડવા માટે. આપણા જાણે છે કે કબાબ ભટ્ટી કોણ છે, એક હું અને કબાબ ભટ્ટી પોતે. તો જ્યારે તમે પકડાઈ ગયા છો કબાબ ભટ્ટી, તો હવે છુપાવવાનો કોઈ અર્થ જ નથી. સરેન્ડર કરી દો તમારી જાતને. ભલે નો માફિયા ડોન્ટ હોવ ચંપક હું છું માફિયા ડોન કબાબ ભટ્ટી. અહીંથી ભાગવાનો પણ કોઈ સવાલ નથી, કારણ કે મને પકડવા માટે જાળ બિછાવી છે તો મને અહીંથી નહીં ભાગવા દેવા માટે પણ પ્લાન બનાવ્યો જ હશે. હું હિન્દુસ્તાનમાં પ્રવેશ્યો જેવી બાબતોનો માસ્ટર પ્લાન બનાવીને આવ્યો હતો, પણ મારી ધજ્જિયા ઉડાવતો માસ્ટર પ્લાન પકડાઈ ગયો. એટલે તમારા મિત્ર મહેશ લારીવાળાનો છોકરો નથી? ના, હું કોઈ લારીવાળાનો છોકરો નથી. હું હિન્દુસ્તાનમાં આવ્યો ત્યારે રહેવા માટે, છુપાવવા માટે એક ઘર જોઈતું હતું. અમારા જેવા ડોન જો હોટલમાં પકડાઈ જવાનો ડર રહે છે, એટલે મારા માણસોએ કરસનદાસનું ઘર શોધ્યું. એ કરસનદાસ વિશે બધી જ માહિતી ભેગી કરી અને એ માહિતી પરથી અમને જાણવા મળ્યું કે કરસનદાસનો વર્ષો જૂનો મિત્ર છે મહેશ, જે વર્ષોથી બદ્રાસમાં રહે છે અને એનો દીકરો છે ચંપક. પણ કરસન કાકા વર્ષોથી એ ચંપકને મળ્યા નથી, એટલે હું ચંપક બનીને આ ઘરમાં આવ્યો અને આ કબજાના કારણે હું પકડાયો. ઇન્સ્પેક્ટર ચિંગમ, गिरफ्तार કરી દો કબાબ ભટ્ટીને. કબાબ ભટ્ટી બહુ મોટી બન્યા. ચાલો તારે જેલમાં જઈને કરીએ આપણે ચિંતા લતીશ, પોપટ, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. ઓલી ખાનગી વાત કરી હતી કોઈને કહેતા નહીં. ડોન્ટ વરી, હું કોઈને નહીં કહું. મારી પણ વાત. હું સીબીઆઈ ઇન્સ્પેક્ટર છું. મારી જેમ પણ તમારી ખાનગી વાત કોઈને નહીં કહું. થેન્ક યુ કરસન કાકા. જો તમે આ ત્રણેયની આટલી ડિટેલ્સ મને ના આપી હોત તો મારા માટે પ્લાનિંગ કરવું શક્ય જ નહોતું. અરે એમાં શું છે, આ તો મારી ફરજ છે. અને પોપટ લતેશ, તમે બંને પરણેલા છો ને એની મને ખબર છે, પણ તમે છોકરી વાળી શરત મૂકી ને એટલે તમે મારી જોડે જુઠ્ઠું બોલ્યા. થેન્ક યુ ફોર ધ કોઓપરેશન. તો હું રજા લઉં. ઠીક છે મેડમ. ભગવાન, તું પાછી શું કામ આવી? અરે તનુશ્રી તો જતી રહી, એ પાછી નથી આવી. અરે મેં નથી કહેતો ભાઈ, તું મને કે તું પાછી શું કામ આવી? નક્કી પેલા બ્રાહ્મણે છે ને ખોટી સાધન સામગ્રી વાપરી છે, એટલે તું પાછી આવી ગઈ છે. અમારા નસીબ જ ફૂટેલા છે. આ પીછો નહીં છોડે. કાકા, હું અહીંયા રહીશ ને તમારો પીછો નહીં છોડું.
પટેલ, સંગીત સંચાલન અને સંકલન રતનસિંહ વાઘેલા, અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એવા અમારા નિર્માતા, અમારા ડિરેક્ટર એવા આશીષભાઈ ગાંધી, અને પ્રોડક્શન મેનેજર દિનેશ પુરાણી. અમે સૌ પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ વતી આપ સૌનો આભાર માનીએ છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. વટ છે તમારો. આ સ્ટેજની લાઈટ આપજો, પંખા બી કરજો. થઈ ગયા.